નૃત્ય થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમનું સ્વાગત કરવામાં આવશે, તો આ સાથે જ મણિયારો રાસ જે ગુજરાતની પરંપરા રહ્યો છે એ રાસ પણ પ્રધાનમંત્રીના આગમનમાં રજૂ કરાશે. સોમનાથ મંદિરનું પટાંગણ અને 75 વર્ષ પૂર્ણ થયા અમૃત પર્વની ઉજવણી અને સાથે સાથે સ્વાભિમાન પર્વની ઉજવણી. ત્યારે આપ જોઈ રહ્યા છો ટિપ્પણી નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ થઈ રહી છે. ટિપ્પણી નૃત્ય કરવામાં આવી રહ્યું છે અને આ નૃત્યને લઈ પ્રધાનમંત્રી મોદીનું આગમન બસ થોડી ક્ષણોમાં થવાનું છે અને તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ સોમનાથ મંદિરનું આ પટાંગણ હમીરજી ગોહિલની આ જગ્યા જ્યાં અનેક વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે અને તે અડગ સોમનાથ, અટલ સોમનાથ અને ત્યાં સ્વાભિમાન પર્વ અને સાથે સાથે અમૃત પર્વની ઉજવણી. તો આપ જોઈ રહ્યા છો ટિપ્પણી નૃત્ય દ્વારા જે છે અને પ્રધાનમંત્રી મોદીના આગમન માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શું છે તમારું નામ? મારું નામ જ્યોતિ ચુડાસમા છે. અમે ચોરવાડથી આવ્યા છે. અમારે નૃત્યનું નામ ટીપણી છે, જે ઘણા સમયથી પ્રખ્યાત છે અને અમે અહીંયા છે ને ટીપણી રાસ રજૂ કરવા આવ્યા છે અને પીએમ સર આવે છે તો એનો ખૂબ ઉત્સાહ છે કે એ આવી રહ્યા છે અને પીએમ સર જેવા પીએમ અમને મળ્યા એ અમારા માટે ગર્વની વાત છે અને અમે એને લાઈવ અહીંયા જોવાના છે અને અમને ખૂબ આનંદ છે કે અમે પીએમ સરને મળવાના છે. તો પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ અને તૈયારીઓ અને ખાસ કરીને ઉત્સાહનો માહોલ ગર્વથી કહી રહ્યા છે કે અમને આવા વડાપ્રધાન મળ્યા તે અમારા માટે ગર્વની વાત છે. કેમેરા પર્સન વિજય ગરવાળ સાથે બંસી દવે, સંદેશ ન્યૂઝ, સોમનાથ.